દીકરીઓ કેટલી સુરક્ષિત છે આ એટલા માટે પૂછી રહી છું કેમ કે મહેસાણાના વિસનગરમાં જે ઘટના બની છે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। વિસનગરમાં હેવાનિયતની હદ વટાવતી ઘટના। 14 વર્ષ 6 મહિનાની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ। સગીરાના અપહરણ બાદ વારંવાર લૂંટી લાજ। 2 દિવસ ગોંધી રાખી દુષ્કર્મ, 6 શૈતાન સકંજામાં। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી છે, જેમાં કુલ 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પર 14 વર્ષ 6 મહિનાની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે। 4 ઓક્ટોબરના રોજ ઘરેથી નીકળેલી સગીરા 2 દિવસ સુધી ગુમ હતી। સગીરાનું અપહરણ કરી વારંવાર તેની લાજ લૂંટનારા આરોપીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। તેના આધારે પોલીસે પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને દેવાંગ મકવાણાની ધરપકડ કરી છે। તમામ વિરુદ્ધ પોક્સો, બળાત્કાર અને અપહરણની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર, બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ, આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા। એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે। હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે। જો કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાના છે। હા, એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમામાં છે, એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે, કાયદેસર રીતે એને ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું। એકવાર બંદૂક સાથે વિડીયો વાયરલ થયેલો છે અને બીજી વખત તલવાર સાથે પણ વિડીયો વાયરલ। હાલમાં એ દિશામાં અમને કોઈ એની એવી કોઈ જાણકારી છે નહીં અને જો એ ભૂતકાળ એનો જે ગુનાહિત હશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરવાની। વાત છે મહેસાણા જિલ્લાના વિસનગરની, જ્યાં 4 ઓક્ટોબરની રાત્રે એક સગીરા સાથે એક વાર નહીં અનેક વાર હવસનો ગંદો ખેલ ખેલવામાં આવ્યો। વિસનગરની એક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા પેપર આપીને સાંજે ઘરે આવી। રાત્રે 9 વાગે બહેનપણીના બર્થડેમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી। 3 ટાવર પાસે ઊભી હતી। રાત્રે 9:30 વાગે 3 ટાવર નજીક પવન અને વિજય ઠાકોર બુલેટ બાઇક લઈને આવ્યા। તેમણે સગીરાને બેસાડી આંટો મારવા જવાનું કહ્યું। વિશ્વાસ મૂકીને સગીરા તેમની સાથે બેસી। આ બંને આરોપીઓ તેને પિંડારિયા તળાવની બાજુના રોડે લઈ ગયા। ત્યાં અવાવરી જગ્યાએ લઈ જઈને પવન અને વિજય ઠાકોરે વારા ફરતી દુષ્કર્મ આચર્યું। હવસ તો આ ખેલ અહીંથી અટકતો નથી। પવન અને વિજય સગીરાને બજારમાં ઉતારી ગયા। ત્યાંથી રાજ ઠાકોર અને બીજો શખ્સ ઘરે ઉતારી દેવાનું કહી સગીરાને અવાવરું જગ્યાએ લઈ ગયા। બંને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા। એ પછી રાત્રે 12:30 કલાકે સગીરાને 3 ટાવર પાસે ઉતારી। ત્યાંથી સગીરા ચાલીને ઘરે જઈ રહી હતી ત્યારે સોહમ નામનો શખ્સ એક્ટિવા લઈને આવ્યો। ઘરે મૂકવાના બહાને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો। ત્યાં રાજ અને સોહમે હવસ સંતોષી સગીરાને ફરી 3 ટાવર પાસે ઉતારી ગયા। ત્યાંથી પ્રકાશ મોદી અને બીજો શખ્સ આવ્યા।
પ્રકાશ સગીરાને કંસારા પોળમાં આવેલા ઘરે લઈ ગયો. 2 રાત અને 2 દિવસ સુધી ગોંધી રાખી. સતત 2 દિવસ સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું. 6 ઓક્ટોબરે પ્રકાશનો મિત્ર દેવ દરબાર રોડ પાસે ઉતારી ગયો. તે પછી શાક માર્કેટ પાસેથી સગીરા અંદાજિત 12 વાગે ઘરે પહોંચી. હિપતાઈ ગયેલી સગીરા માતા પિતાને કંઈ કહી શકી નહીં, પરંતુ માતા પિતાએ હિંમત આપતા સગીરાએ આપ વીતી જણાવી હતી. આ સાંભળી માતા પિતા સગીરાને પોલીસ સ્ટેશન લઈ ગયા અને તમામ 6 નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમામાં છે. એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી, જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે, કાયદેસર રીતે એને ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી. સગીરાની ફરિયાદના આધારે પોલીસે 6 નરાધમોને પકડી જેલ ભેગા કર્યા છે. સગીરા અને તમામ આરોપીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય આરોપીઓ જે જગ્યાએ સગીરાને લઈ ગયા હતા અને તેની સાથે સંબંધ બાંધ્યા હતા એ તમામ જગ્યાએ લઈ જઈ પોલીસ આખા ઘટનાક્રમની માહિતી લેશે. તેમજ આરોપીઓના ગુનાહિત ભૂતકાળ વિશે તપાસ કરવામાં આવી રહી છે. સગીરાની જિંદગી બરબાદ કરનારા 6 હેવાનોને કડકમાં કડક સજા કરવાની પરિવારની માંગ છે.